ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. કરવા ચોથ એ એક નારી પર્વ છે. આ વ્રતને સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમજ તે વર્ષે વિવાહિત થયેલી છોકરીઓ કરે છે. આ દિવસે મુખ્ય ગૌરી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે. શિવ, કાર્તિકેય અને ચંદ્રનું પૂજન પણ થાય છે. આ વ્રતમાં વ્રત કથા સાંભળવાનું વિધાન છે. બહુ સમય પહેલાની એક વાત છે. એક શાહકારના 7 છોકરાઓ અને તેમની એક બહેન કરવા હતી. બધા 7 ભાઈ પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરતા હતા. એટલા સુધી કે તે પહેલા પોતે જમાડતા અને પછી પોતે જમતા. એક વખત તેમની બહેન સાસરેથી પિયરમાં આવેલી હોય છે. સાંજે જ્યારે ભાઈઓ તેમનો વેપાર વ્યવસાય બંધ કરીને ઘેર આવે છે તો તેમની બહેન ખૂબ જ વ્યાકુળ હતી. બધા ભાઈ જમવા બેસ્યા અને પોતાની બહેનને પણ જમવા બેસવાનો આગ્રહ કરવા લાગ્યા. પણ બહેને કહ્યું કે આજે તેનું કરવા ચોથનું નિર્જલ વ્રત છે અને તે ચંદ્ર જોઈને તેને અર્ધ આપીને જ જમી શકે છે. હજુ સુધી ચંદ્ર નીકળ્યો નથી, તેથી તે ભૂખ તરસથી વ્યાકુળ થઈ જાય છે. સૌથી નાના ભાઈથી બહેનની હાલત ન જોવાઈ અને તેણે દૂર પીપળાના ઝાડ પર એક દીવો સળગાવી ચાયણીની ઓટમાં મૂકી દે છે અને દૂરથી જોતા એવું લાગે છે કે જાણે ચોથનો ચંદ્ર નીકળ્યો હોય. તે પછી ભાઈ પોતાની બહેનને જણાવે છે કે ચંદ્ર નીકળી ગયો છે, તો તેને અર્ધ આપીને ભોજન કરી શકે છે. બહેન ખુશ થઈ જાય છે અને સીડી પર ચડીને ચંદ્ર જુએ છે અને તેને અર્ધ આપીને જમવા બેસી જાય છે. તે પહેલો ટુકડો મોંમાં મૂકવા જાય છે તો તેને છીંક આવી જાય છે. બીજો ટુકડો મોંમાં મૂકવા જાય છે તો તેમાં વાળ આવી જાય છે અને જેમ જેમ તે કરીને ત્રીજો ટુકડો મૂકવા જાય ત્યાં તેમના પતિના મૃત્યુના સમાચાર મળી જાય છે. તે ગભરાઈ જાય છે અને આજના દિવસે આવું કેમ થયું? તેની ભાભીઓ તેની હકીકતની જાણ કરે છે કે કરવા ચોથનું વ્રત ખોટી રીતે તૂટ્યું, તેથી ઈશ્વરે નારાજ થઈને આ સજા આપી છે. હકીકત જાણ્યા પછી તેણે નક્કી કર્યું કે તે પોતાના પતિના અંતિમ સંસ્કાર નહીં કરે, તેને જીવતો કરીને જ રહેશે. તે 1 વર્ષ સુધી પતિના શવ પાસે બેસી રહે છે, તેની દેખરેખ કરે છે, તેના ઉપર ઉગનારી ઘાસને એકઠી કરતી જાય છે. 1 વર્ષ પછી કરવા ચોથનો દિવસ આવે છે. તેની બધી ભાભીઓ કરવા ચોથનું વ્રત રાખે છે. જ્યારે ભાભીઓ તેની પાસે આશીર્વાદ લેવા આવે છે ત્યારે પ્રત્યેક ભાભી પાસેથી યમ સૂઈ લઈ પીયું સૂઈ દે દો, મને પણ તમારા જેવી સુહાગન બનાવી દો એવો આગ્રહ રાખે છે. પણ દરેક ભાભી તેને બીજી ભાભી જોડે આવો આશીર્વાદ લેવાનો આગ્રહ કરતી જતી રહે છે. આવી રીતે જ્યારે 6ઠ્ઠી ભાભીનો નંબર આવે છે ત્યારે કરવા તેની પાસે પણ એક જ વાત કહેવાનો આગ્રહ રાખે છે. તે ભાભીને કહે છે કે તારો સુહાગ તારા નાના ભાઈની ભૂલના કારણે ગયો છે, તો તું તેની પાસેથી જ આશીર્વાદ લઈ લે અને જ્યાં સુધી તું ન માગે ત્યાં સુધી છોડીશ નહીં. કરવા એવું જ કરે છે. તેની નાની ભાભી ઘણા બહાના બતાવે છે, પણ કરવા તેને છોડતી જ નથી. આથી છેલ્લે તેના વ્રત અને તપસ્યાથી પીગળીને પોતાની નાની આંગળીને ચીરીને તેમાંથી અમૃત પોતાના પતિના મોઢામાં નાખી દે છે. કરવાનો પતિ તરત જ શ્રી ગણેશ કહીને ઊભો થાય છે
આ રીતે પ્રભુની કૃપાથી તેમની નાની ભાભીના મારફતે કરવાને પોતાનો સુહાગ ફરી મળે છે. હે શ્રી ગણેશ, જે રીતે કરવાને ચિર સુહાગનું વરદાન મળ્યું તેવી જ રીતે બધી સુહાગનોને મળે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.